તાપીમાં ધર્મ પરિવર્તન મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। આદિવાસી ભાઈ બહેનો ભગાવવાનું બીજું સ્વરૂપ છે। ધર્મ પરિવર્તન કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। આદિવાસી સમાજને ખોટા રસ્તે લઈ જનાર ચેતજો। આદિવાસી વિસ્તાર સંસ્કૃતિ પ્રભુ ભક્તિ સાથે જોડાયેલું છે। ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે। કથાકાર મોરારી બાપુએ આદિવાસી ભાઈઓનો પત્ર વાંચ્યો હતો। પરંતુ આવા ભોલા ભલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે। હર્ષભાઈ, હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને। ભિક્ષા તો મારું બહાનું છે, મને રોટલો ન મળે પણ ભિક્ષાને બહાને કેટલા કેટલા દૂર દૂર જાઉં છું અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ। વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે।